હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ. આઈ હોપ બધા સારા હશો ને હેલ્ધી હશો. તો ગાઈસ, જો સવારમાં હું આવી ગયો છું ગઢામાં ઘરે. તો મને મેં તો જોયું હતું કે ગઢામાં જતા રહ્યા. મેં કાલ રાતે બહુ વિડીયો કોલ પર વાત કરી, તોય મને શાંતિ ના થઈને તોય હું એમના ઘરે આવ્યો. જો તાળા માર્યા છે ને, હું રોજ મીન્સ કે જો રોજ ફ્રી થાઉં ને તોય હું ફ્રી થઈને સીધો અહીંયા જાઉં ગઢામાં પાસે, કેમ કે ગઢામાં એકલા બેઠા હોય તો એટલા માટે હું એમની યાર વાતું ચીતું કરું, એવું બધું ગાઈશ. બાકી મને હજુ મને એમ થતું નથી ગઢામાં સુરત ગયા છે. હજુ મને એમ લાગે કે અહીંયા જ છે ગઢામાં. તો કંઈ સવારનું આવી ગયો છું અહીંયા. તો જો ફર્સ્ટ સ્ટાર્ટ મેં અહીંથી જ કર્યું. બાકી મને આમ જો નથી ગમતું એમના વગર, સાચું કહું, મને એમના વગર નથી ગમતું. અને એ પાછા જતા રહે સુરત. તમે કાલ બહુ વાતો કરી અને પાછું એમના ઘડીએ એમ કહીશ ને કે મને તમારા વગર નથી ગમતું તો એ પાછા અહીંયા સુરતથી અહીંયા આવે એમ છે. એટલે હું ફોન કરીશ ને તો હવે એમને કહીશ જ નહીં કે તમારા વગર નથી ગમતું. હું એમ કહીશ, એમને મોટિવેશન દઈશ કે હા તમે અહીંયા રહો, થોડોક ટાઈમ રહો એમ, એટલા માટે. તો આ લાદી એટલી ગરમ છે ને મને આમ બળી ગયું મારે, કેમ કે સવારનો એટલો તડકો પડે છે ને તમે વાત જ જવા દો. તડકો પડે ને પાછું આનું વાતાવરણનું કાંઈ નક્કી નહીં, વાતાવરણનું અને માણસનું કાંઈ નક્કી નહીં, ગમે ત્યારે બદલી જાય. એટલે કોઈ પર ભરોસો કરવાનો જ નહીં કોઈ દિવસ. તો સવારમાં આવી ગયો છું અને મેં આજે સ્ટાર્ટ કર્યું. મેં ઓર્ડર કર્યું હતું ગાઈસ એક જમ્બો નહીં, ગોરીલા સ્ટિક. તો એ ગોરીલા સ્ટિકથી વ્લોગિંગ કરું છું. જો એ સ્ટિક પકડી છે હાથમાં, એટલા માટે. એમાં કેવું કે મેં જોયું કે વ્લોગિંગ માટે બેસ્ટ ટૂલ શું છે, તો મેં ગોરીલા સ્ટિક મંગાવી લીધી. મેં કીધું મને એ અમુક વાર ફાવતી નથી ને અમુક વાર મને કેવું કે વ્લોગિંગ કરતો ને તો આમ ફોન લાગતો ને તો મારો હાથ આખો દેખાતો, મને નહોતું સારું લાગતું. તો જો મેં આ ગોરીલા સ્ટિક મંગાવી લીધી છે. તો મેં કીધું એનથી વ્લોગિંગ કરો. ફર્સ્ટ વ્લોગ એનથી જ બનાવ્યો. એ આવ્યું એમેઝોન ઉપર 300 રૂપિયાનું આવ્યું. બાકી બિગ બિલિયન ડેઝ ઉપર આઈ થિંક 150 રૂપિયાનું. મેં કીધું બિગ બિલિયન ડેઝના વાઇટ જોઈને હું બેહું. મેં કીધું 150 રૂપિયા અહીંથી મેં કીધું. અને જો હું છે ને કેવું હિંચકો ખાવા બેઠા, તો મને તો બહુ ગમે હિંચકો ખાવા. પર હું જ્યારે ફૂલ પેટ ખાઈને આવ્યો ને, સમજો કે પેટ ફૂલ હોય, મારું જમી લીધું હોય કે નાસ્તો ફૂલ કર્યો હોય, પછી હિંચકો ના ખાઈ શકું, કેમ કે મને એ પ્રોબ્લેમ છે કે હિંચકો પછી આપણે ના ખાઈએ તો ઉછાળ મારે. કા દાદી? ઉછાળ મારે, બહુ ફૂલ ખાધું હોય પણ ઉછાળ મારે. તો સવારમાં આવી ગયો છું. દાદા ગયા છે વાડીએ ગયા કે રાજુલા ગયા? મેં સવારમાં ફોન કર્યો દાદાને, મેં કીધું મારે કામ છે, હાલો ને થોડુંક રાજુલા. તો કે મારે આજ દાડિયા છે, તો આપણે પછી બપોર પછી નકર કાલનું રાખીએ. મેં કીધું સારું, આપણે મને કંઈ એટલું ઉતાવળ નથી. તો આપણે સવારમાં જો હિંચકો ખાવા આવી ગયો. દાદી એમનું કામ કરીને, બોલ દાદી સવારમાં 5 વાગ્યાના જાગીને એમનું કામ કરીને ફ્રી થઈ ગયા. બોલો અત્યારે 9 વાગ્યામાં. તો દાદીએ સવારમાં સૂકવ્યા છે તલ, કેમ કે દાદી ચીકી બનાવવાનું છે અમારા માટે. તો કહીશ જો દાદીએ છે ને સવારમાં અમારા આ ઘરના તલ છે, અમારા વાડીના તલ, અમારા ખેતરમાં ઉગાવેલા તલ છે. જેને ચીકી ખાવી હોય કે જો. અને જો મારી દાદી ચીકી બહુ મસ્ત બનાવે. આ છે અમારો હિંચકો. જો અમારે ઘરે અમારે તો કોમન છે હિંચકો, બધાને ઘરે હિંચકો અમારે કોમન કે અમારે હિંચકો તો બધાને ઘરે. આ સરોઠી અમારા ઘરે છે. સરોઠી તો આ મેં આટલી કટકા સોંપ્યા હતા, બટ એ કેટલા બધા થઈ ગયા. કા દાદી? આના મની પ્લાન્ટ હાલા મીંદડાએ શું કર્યું ખબર? મની પ્લાન્ટ કેટલી ઉપર સુધી ચડી ગઈ હતી, બટ ઉપરથી મીંદડો પડ્યો ને તો મની પ્લાન્ટ મેં ઓલી જે તાર વીંટોળી હતી ને, એ તારને બધું લઈને પડી ગયો ને મની પ્લાન્ટે કાપી નાખી હાલાએ. તો ગાઈસ, મેં તમને એક વસ્તુ નથી બતાવી હજુ. જો આ છે ને, આજે તમને દેખાતો છે આ. મેં એકવાર શું કર્યું ખબર? મને આમ દયા આવી કે ચકલાઓ હાટું મેં કીધું પાણીનું અને ખાવાનું કરું. તો એમાં શું થયું ખબર? આ તો પાણીનું છે જ, બટ અહીંયા મધ બેઠું હતું ને એટલે મેં પાછું પાણી ના બદલ્યું. તો અમે કર્યું, અને જે આ છે ને એમાં બાજરી મેં ભરી હતી. તો એમાં શું કર્યું ખબર? વરસાદ પડવા માંડ્યો તો એના અંદર બાજરી ઉગી ગઈ. બોલો, બાજરીના ઝાડવા ઉગી ગયા. આમાં આઈ થિંક હા, જો હું જ જોતો હતો. તો ગાઈસ, અમારે છે ને બધું અતરંગી બધું. આ રીંગણું વ્હાઈટ કલરનું. બોલો દાદી, આ રીંગણું તોડી લેજો. પણ હળી ગયું છે દાદી, હળી ગયું. જો ગાઈસ, અમારે લાલ કલરના ભીંડા હોય અને વ્હાઈટ કલરના રીંગણા હોય. જો હિંડોળો તો નથી લાગતો. અમારે તમને ખબર જ છે, અમારે ગઢામાં ગયા છે સુરત. આ હિંડોળો કેમ કાઢી નાખ્યો? મારે હિંચકો ખાવા રવા દેવાનો તો કાઢી મૂક્યો. બોલો, તો અહીં હિંચકો ખાવો તો પણ અહીં કંઈ બેહવાની ઓલી નથી. બોલો, નકર તો અહીં બેહત. તો અહીંયા સૂનું છે.
જો શાકભાજી બધું મીન્સ કે બંધ થઈ ગયું, મીન્સ કે ઉલ્લી ગયું. તો જો બધું બાકી હરગવો આવશે એટલે તો વારો પાડી દેશે. આ જો તમને બધા બતાવું ઘી હોળા, આમ જો બધા કોઈ લઈ ના ગયું અને એમ નામ ઓલા પાકા થઈ ગયા. જો આ જો બાકી આ ઘર ગઢામાં વગર હાવ અધૂરું છે ભાઈ. એ તો હું કંઈ મસ્કા નથી મારતો, બટ એ સાચું કહું. મને જેવું લાગે એવું કહું. મને એવી આદત નથી કે મસ્કા મારવાની, બટ મને જે સાચું લાગે સારું લાગે એવું જ હું બોલું. પછી સામેવાળાને ભલે ને ખોટું લાગતું, બટ મને જે સારું લાગે એવું જ કહું. ને આ ઘર ગઢામાં વગર હાવ એટલે હાવ અધૂરું. એ હવે ક્યારેય આવશે દિવાળી આઈ થિંક. અને જો અહીં એક તીરખું દાણું નહોતા રવા દેતા ગઢામાં. અને આ ફેર જોજો એમાં કેટલું ખડ થઈ જવાનું છે થોડાક ટાઈમમાં જ. કેવું સાફ સુથરું રાખતા ગઢામાં. હજુ સાફ જ છે. આભલા જેવું ઘર રાખ્યો ભાઈ. વાત એમની તમે જવા દો ને, આભલા જેવું ઘર રાખે. રૂડીમાં નિવાસ. રૂડીમાં છે ને એ અમારા ગઢામાંના સાસુ, મીન્સ કે મારા દાદાના દાદી, મારા દાદાના દાદી રૂડીમાં. હવે જો કેવડી મોટી મની પ્લાન્ટ થઈ ગયા. હવે એને કોણ પાણી પીવડાવશે? જો તુલસીમાં મની પ્લાન્ટ તાંય છે, બટ એ બળી ગઈ હતી. અહીં બહુ બધું હતું તો એ મારા દાદાએ કાઢી નાખ્યું બધું કે આવું બધું નથી રાખવું. અને ગઢામાં ને એક આદત બહુ ખરાબ, ગમે ત્યાં ગરી જાય જોયા ઝપાસા વગર. કેવું વહેલા ને વહેલા હતું ને એમાં ગરી જતા ડાયરેક્ટ. જોતા નતા કે અંદર હોય કે કવડી જાય એમ, એવી કંઈ ખબર ન પડે. તો ગાઈસ હું આવી ગયો છું સવારમાં પાતુ બાપાના ઘરે. કેમ કે અમારા આજ બપોરે દાળ ભાત બનાવવાના છે. તો અમારે લીંબુ નથી પૂરા થઈ ગયા. તો જો ગાઈસ લીંબુ લેવા આવ્યો છું. લીંબુનું તો અહીં દુકાન. આ જો લીંબુ જો લાડુમાં આપણે એક કામ કરવી આપણે બે ભાગમાં, મીન્સ કે ધંધો ખોલી નાખવી. લીંબુ તોડીને તમારે દેવાનું, હું તગારું લઈને વેચવા બેસી જાઉં. 10 કિલો આપણા બેનો ભાગ જે આવે. જો અહીં હિંડોળો બાંધ્યો. બાકી અહીં ગઢામાં હિંડોળો છોડી નાખ્યો. બોલમાં હું અહીં કાયમ હિસકો ખાતો. અને હવે જો ગઢામાં સુરત જતા રહ્યા ને તો અમારા લાડુમાં 1 લાખ. આ લાડુમાં મેં કાલ ફોન કર્યો ને તો મેં કીધું કે લાડુમાં તમારા વગર એકલા થઈ ગયા. આ એ હાસી વાત કે લાડુ એકલા થઈ ગયા મારા વગર. ગઢામાં કાલ મેં વિડીયો કોલ કર્યો હતો તો એ કે એકલા થઈ ગયા. તો આ લીંબુ લેવા. જો ગાઈસ તમને એક વધુ વાત કહું, અમારા પાતુ બાપા લાડુમાં એટલા મહેનતું ને એક તીરખું નથી રવા દીધું. બોલ ફળિયામ. હું તો વિચાર કરું એ અહીં લાગતું જ નથી કે ખડનો દાણો હતો. તમે પહેલાંના વ્લોગ્સમાં જો હું ગઢામાં લીંબુ તોડવા હતા ત્યારે કેવું હતું અહીંયા. આમ જો હવે ગઢા લાડુમાં એ કાંઈ તુલસી સોંપી દેજો નહીં. અહીં જો અમારા ગઢામાં ઘરે છે તુલસીનું પ્લાન્ટ. તો ગાઈસ આજ સવારનો એવો તડકો હતો તમે વાત જ જવા દો. મારથી તો કહેવાતું જ નથી કે બહુ મસ્ત વાતાવરણ. તો સવારનો એટલો મસ્ત તડકો હતો અને અત્યારે એટલો ધમાકેદાર વરસાદ પડે ને ગાઈસ જવા દો તમે વાત જ. તો મેં હું વિચાર્યું કે મારા ભાઈને કીધું હાલને આપણે, મેં કીધું એક રીલ જોતો હતો ઇન્સ્ટાગ્રામમાં. હું કે ફ્રી ટાઈમમાં કોઈ હારે મીન્સ કોઈને હેરાન ના કરું ફોન કરીને કે આ ભાઈ હું કરે આમ કેમ, કોઈને મેસેજ ન કરું. બટ મારે કામ, હું રીલ્સ જોયા કરું. તો રીલ્સ જોતો તો એમાં આવ્યું બટેકા ભૂંગળા. કેટલો ટાઈમ થઈ ગયો હતો બટેકા ભૂંગળા. તો મેં મારા ભાઈ પાસે મંગાવી લીધા બટેટા ને ભૂંગળા, નાની બટેટીઓ ને ભૂંગળા. ભાઈ હું એક શરત કરે ખબર છે કે લાવી દઉં પણ બનાવતા ટાઈમે તને હેલ્પ ન કરું. તો કંઈ વાંધો નહીં ભાઈ, મારે ઈ જ જો તમારે લેવા જવાનો બહુ કંટાળો આવે. મેં કીધું સારું, બટ અને ભૂંગળા તળેલા મળી જાય બહુ સારું. બાકી નકર ભૂંગળા તમારે તો એમાં કાચા પડ્યા છે, તળવાની આળ આવે. બાકી કુકરમાં 3 સીટી વગાડી દઈને બટેકાની તો તરત બફાઈ જાય ને એમાં મસાલો ત્યાં સુધી તૈયાર થઈ જાય. બટ જે મેન કામ હોય ને ભૂંગળા તળવાનું, કેમ કે છાંટા ઉડે ને મને બહુ ગુસ્સો આવે. તો ગાઈસ ચાલો આપણે બટેટા ભૂંગળા બનાવીને. જો વાતાવરણ આવું છે આજનું. મમ્મીએ કપડાં સૂકવ્યા હતા ને તો મમ્મીને કપડાં જો લીલા થઈ ગયા. તો કાશ બહુ વાતાવરણ બહુ. અને બધાય મહેમાન જતા રહે, જેટલા બધા હતા ને અમારા ફૂઈને બધાય જતા રહે. તો ગઢામાં ને નથી ગમતો અમારો વગર રહેતો ને અમને ગઢામાં ઘર નથી ગમતું. ગઢામાં શું કરે ખબર, અહીંયા તો મીન્સ કે હું એમની હારે કાયમ વ્લોગિંગ કરું તો એમને તો વિડીયો ન છે. ત્યાં જઈને મારા ફૂઈ એમને વિડીયો બતાવે રોજ, જો વૈદિક તમને રોજ યાદ કરે ને વૈદિક રોવા માંડે એમ કરીને માને મનસે ઇમોશનલ થઈ જાય. એટલા માટે માં તમે છે ને ઇમોશનલ નહીં થતા. હું તમને ન ગમતો હોય તો હું લેવા આવી જઈશ. માં તો તરત મીન્સ કે એવું નહીં, માં તો તરત હા પાડી દે કે હા લેવા આવતો રહે. માં તો તરત કે એમને મીન્સ કેવું કે કાયમ
ગામડે રહેલા ને તમે સિટીમાં ન ફાવે. મારે તો કેવું, હું તો બધે હાલી જાઉં. હું તો ગામડામાં હાલે, સિટીમાં હાલે, બધે હાલે આપણે તો. બટ એ કાયમથી જન્મથી એ ગામડામાં થયા હોય, ગામડામાં મોટા થયા હોય તો એમને સિટીમાં ન ફાવે. આ કેવું, બધા એમને બેનપણી મીન્સ કે બધા ડોહીમાં બધા બેહે, વાતું ચીતું કરે. બટ ત્યાં કોની હારે વાતું ચીતું કરે, બેહવું એમ ફૂઈને બધા છે. બટ એમની બેનપણી મળ્યા વગર એમને ન મજા આવે. તો કઈ ત્યાં એવું ગયા છે, સુરત આવી જશે 2-3 મહિનામાં. ત્યાં સુધી તો હું એક આટો નવસારી મારી આવીશ ને એમને મળી આવીશ. એવું તો લેતો આવીશ આઈ થિંક. હારે તો હાલ આપણે બટેટા ભૂંગળા બનાવીએ. પેટમાં ચૂહા કૂદે છે ને બહુ, એટલે બહુ ભૂખ લાગી છે. હાલ આપણે ટ્રાય કરીએ બટેકા ભૂંગળા. જો મારી દાદી મસ્તીનો બાજરીનો રોટલો, મારી દાદી જેવો કોઈને અમારા આખા ફેમિલીમાં કોઈ ન આવડે. બાકી બાજરીનો રોટલો બનાવે તો મારા દાદી જ તે. મારા પપ્પાને મારા દાદીના હાથના બહુ મસ્ત બાજરીના રોટલા ભાવે ને તો મારા પપ્પાએ સ્પેશિયલ દાદીને બોલાવે કે બાજરીનો રોટલો બનાવી જાઓ તો ઈચ્છા થઈ જ ખાવાનું. કા દાદી? જો આવી રીતે બને સમજો. તો આજનો મારો વિડીયો હું એન્ડ કરું છું. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ ને જય દ્વારકાધીશ.